હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? કાલે મારા દાના ઘરે નથી ગઈ, તો ત્યારે હું મારા દાના ઘરે જાઉં છું. સુની છે એ એમના ભાભીને ચોલી દેવા ગઈ છે, તો એ એમના ઘરે ગઈ અને હું મારા બાબુના ઘરે જાઉં છું. અત્યારે હું ચાલતી જાઉં છું, કારણ કે મારા દાનું ઘર નજીક જ છે, એટલા માટે. અત્યારે મારા ભાભુ છે એ શાક લેવા જશે અને હું ઘરે જઈશ, કારણ કે સોની પણ ઘરે આવી ગઈ હશે. એટલે હું ઘરે જઈશ અને ભાભુ શાક લેવા. અત્યારે હું મારા અદાચી એમના ઘરે જાઉં, કારણ કે અમે લોકો એમના ઘરે શિફ્ટ થવાના છીએ. તો કાલે થોડું કામ પેલા લોકો જે સામાન હતો એ થોડો ફેરવી ગયા હતા, તો ત્યારે સાફ કરવાનું. તો ત્યારે હું મારા દાદાના ઘરે જાઉં છું એ કરવા માટે, સાફ ને બધું કરવા માટે. અત્યારે હું મારા દાદાના ઘરેથી આવી ગઈ. અત્યારે હું મારો ભાઈ મારા બીજા દાદાના ઘરે જાય, કારણ કે હમણાં બોરકા ગઈ હતી, મારું શેમ્પૂ ભૂલી ગઈ હતી. તો ત્યારે હું ને મારો ભાઈ શેમ્પૂ લેવા જાય છે. અમે લોકો પહોંચી ગયા. અત્યારે અમે શેમ્પૂ લઈને મારા ઘરે આવી ગયા. સોની છે એમના દાદાના ઘરે ગઈ, તો ત્યારે પહેલાં હું ખીચડી મૂકી દઉં. ખીચડી મૂકીને ભગવાનને દીવાબત્તી કરી નાખું અને પછી રોટલી કરું. તો પહેલાં હું રસોઈ બનાવી લઉં. અત્યારે હું જમીને ફ્રી થઈ ગઈ. આજે થોડી શરદી ઉધરસ થઈ ગઈ છે, તો અત્યારે આરામ કરીશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે કાલે મેં અને મારા બાબુએ અમે જ્યાં શિફ્ટ થવાના છીએ એ ઘર સાફ કર્યું હતું, એટલે કચરોને કર્યું હતું. અત્યારે હું ને સોની ત્યાં થોડા પોતાને કરતા હતી. તો સોની છે અમારા બાજુના ઘરે ગઈ, તો આવે એટલે અમે બંને મારા બાબુના ઘરે જાય. એટલે કે મારા બાબુને ત્યાં અમે લોકો થોડું ઘરને સાફ કરતા આવી. સાફ તો કર્યું છે, ખાલી પોતા કરવાના, તો પોતા કરતા આવી. અત્યારે હું અને સોની અમે બંને મારા દાદાના ઘરે જાય છીએ. અને સોની જે ઘર હતું એ સાફ કરીને હવે અમે બંને ઘરે જઈ, કારણ કે અમારે લોકોને હજી રસોઈ બનાવવાની બાકી. તો અમે પહેલાં ઘરે જઈશું, પછી અમે લોકો રસોઈ બનાવીશું. અમારે અત્યારે જમવાનું બની ગયું અને અત્યારે અમે જમવામાં ભાત વઘાર્યા ને રોટલી કરી. વઘારેલા ભાત હજુ ગરમ જ છે, અને રોટલી અને છાશ. તો અમે લોકો હવે જમી લઈ. જે જમવામાં દહીં તીખારી બનાવવાની, તો એના માટે પહેલાં લસણ છે એ ફોલવું પડશે, કારણ કે હજી લસણ ફોલેલું નથી. તો પહેલાં હું લસણ ફોલી લઉં. તો લસણ ફોલી લઉં પહેલાં. અત્યારે હું ને સોનીને આ ડ્રેસ છે એ સીવડાવવાનો, સીવવામાં આપવાનો છે. તો ત્યારે હું ને સોની બે અમે બંને ચાલતા જશું જે સીવડાવે છે ત્યાં. અમે બંને બસ નીકળી જ છીએ. લોકો અત્યારે સોનીના ડ્રેસનું માપ દઈને અમે બંને અત્યારે ઘરે જઈએ છીએ. દહીં તીખારી, ખીચડી અને રોટલી. તો હવે અમે લોકો જમી લઈ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. આજે કાલથી તો થોડું વધારે, કાલથી થોડું સારું છે એમ. અને આજે તો મને મમરાના લાડવા ખાવાની ઈચ્છા થઈ, પણ ઈચ્છા તો થઈ પણ નહીં ખાવા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.